અહીંયા બેજા માર દીકી હોય તો હાલ ફોન જોવો છે ઘડીક વાર ખાઈને અલે એ આ તમાર છોકરી વેફર લઈને આવી હતી ને આમ જો ન્યા મૂકીને વઈ ગઈ એવું છે જો તો ભાગ મંગાવ્યો હશે તે શું કરું તાર ડોઈ હાઈન પડી રાંધી આવો બેહવા આ એ રાંધા જ છે હવે તું શું નાખસ નાખું કાનાક દીધી ચોકલેટ મફત આવે હે તાર બાપો જાય દિન રાત કમાવા શું રાંધી લીધું લે તે તાર ડોઈ રાંધી નવરી થઈને આવી હું તો 7 વાગ્યા આમ તો જો અમાર અત્યારે સુધી હોય હે તે હું અત્યારે પડીકા મંગાવ્યા તે શું કરું રાંધવાની આરો થાય છે ફોન જોવે આ વાત નહીં કરવા દે હો લાયાને ફોન કરી દઉં એલી તાર છોકરી આખો દી ફોન જ જોતી હોય એ પણ મારું લોહી પીવે એના કરતા ફોન કરી દેવો હારો પણ લોહી પીવે કઈક રમકડા દઈ દેવાય બાર રમવા મોકલાય કોક હારે કોઈ બળ નથી અવાજ ધીમો રાખવાનો હો અલે જો ફોન અવાજ ધીમો રાખો એને જો લે પડીકા ખા સોડા બોડા પી લે મારે કઈ નથી ખાવું અલે ને 5-6 મગાવી આમ જો તો સોડા કેટલી મંગાવી છે પડીકા કેટલા આ ત્રણ આ 2 પી ગઈ સોડા આ ત્રીજી છે આની આ નુકસાન કરી એલી તું તાર છોકરીને મારી નાખીશ કાઈ નુકસાન ન કરે એમાં બધા ઠોરાઈ જાય આઈ રાખ દે ઢાંકણું બંધ કરીને અલે ઢાંકણું આલે તાર છોકરી બહુ દાતી તું તો તાર છોકરીને બગાડે છો તે તારી જિંદગી બગાડી પડીકા ખાન તું બીજી લઈ કેસ બીજી લપ નો કે લાઈટ બટા કર દો ક્યાં વઈ જાસ દીકુ બેટરી ઉતરી ગઈ તું કેટલો ફોન જોવસ જો તો શું તમને માં દીકરીને કેવું આ એકલા રહેતા હોય ને આવું જોઈએ કઈ ખાવું મારા ભેગા રહ્યો તો કઈ કોક સલાહ દે કઈ કોલ કરે નવરીની બેઠી એટલે હાહુ ભેગું નો રેવાય નકરા પડીકા બગ કરે ને આપણે ખોટું બાજવું એના કરતા જો પડીકા ખાઈને મોજ મસ્તી કરી લેવા તમારો હા હોત તો ખબર પડત અત્યારે રાંધીને મૂક દેવું પડત એવી ઉપાધિ જ નથી આપણે પહેલેથી નવરીની હવે ધીમો રાખ આને એટલે જ હું ફોન નો દઉં હો પડીકા ખાઈને દી કાઢો લે પડીકા લે સોડા બોડા પી ખાલી મમ્મી ખોલી દે તાર છોકરી હાવ બુદ્ધિ નથી એલી ગમે જાતું હોય ને તો બધાને કેસ મમ્મી કોક જાતું હોય ને તો કેસ પપ્પા મારા હાથું આ લેતા આવજો એ લેકે આના વો લેકે આના હિન્દી બોલે પણ આખો દી તાડો ફોન દેખાડો એટલે હું કે માસી હું કે ફોન નહીં દેવાનો લઈ લો ફોન દીદી નહીં આમ જ કરે તો તો છોકરું છે તારે સમજાય તારું ડોહું તારે તું બીજું મુખ ને લે સોડા પી જી ભાવે લે લઈ જીરા પીવ આ પીવી રા ભાવે તો પી 5 મગાવી હતી 2 તો જો આ પી ગયા ત્રીજી છે अरे बाप रे वो खुद तो मेरा कलर वाला चॉकलेट खा जाएगा હું પીવા લે બાને તાર છોકરી તો ઓછી પીવે નકર એ પીધા રાખે એના હાટે જ મગાવ્યું સોડા બોડા એને સોડા બહુ ભાવે ખીચડી કર નાખે તાર ડોહી ને 5 મિનિટ થાય ખીચડી કુકર માં મૂકતા હું વાર લાગે ખીચડી છે આવી ગરમીની તો મને અંદર જાવું નથી ગમતું આ રોડી ને હો કાંઈ આરહુડી નથી બાપા મને ગમે નહીં ગરમીનું રાંધવું છે શિયાળો હોય તો કેવું સરસ રાંધી નાખું બધાયનું હવે મીન ને 3 જણા છી ઘરમાં અને બાપ તો ત્યારે તું હે ને એમ જ કે એન પપ્પા ને બહાર ખાઈ લે હે ઈ તો ગાડીમાં હોય એટલે એને તો કઈ ઉપાધિ હોય નહીં અમાર બે માં દીકરી ની હોય મારે રેખાટે મને રાંધવાની આરો થાય હું ખાવે એવું આ તો ખાય તારી હેલ્થ ખરાબ થાય પછી આમાં એ હેલ્થ જ છે હવે ખરાબ જ છે આનો જન્મ થયો પછી તો હાવ ખરાબ જ છે હેલ્થ હે પણ નકરમ હાવ પડીકા જ ખાવું છો એલ્યું તમે બે આ પડીકા ઉપર જ જીવો છો પડીકા જ જોઈ મજા આવે કઈક અલગ અલગ ખાઈને સ્વાદ લઈને તો ટાઈટ મેટ થઈને વિદ્યા જોતી હોય હું તારા એટી કેટી ફરવું ગમે નકરું એ રેમ જ હોય નાઈ ધોઈને તૈયાર થાય માં દીકરી વિદ્યા બનાવ્યા રાખીને પડીકા મંગવીને ખાઈ લે ગઈઢિયા ભેગા રહેતા હોત તો ખબર પડત તને ટાણે ટાણે નથી રહેતા એટલે જ નથી રહેતા અમને શોખ જ નથી રહેવાનો ખોટું બંધણીમાં રહેવું બધાને રાંધીને ખવડાવવું તોય હારા ન કહેવાય આપણે તને બહુ ખબર રાંધીને દે તો હારા કેમ કઈ નથી કે કોઈ હારા ન કે તમે રહ્યો તમને કે તોય તું વાતો નથી કરતી ઘરની ઈ તો કરે પણ કે મારા હાહુ આમ છે ને મારા હારા આમ કે ને મારા જેઠ આમ કે નથી કરતી વાતો ઈ તો ગમે એવા હારા થાય તો બસ એના કરતા ન ખોરાઈને રાંધી ખાવું હારું
અને મારે તો ઘરવાળો છે એવો કઈ બોલે એવો નથી. હા બસ તો એમાં શું મોજ કરવાની. તને ભૂખ લાગે ને તો અહીંયા આવતું રહેવાનું. આ પડીકા રોજ ના તમને હોય. નહીં, તારે તો પડેલા મંગે તો આખો દી તારી જ વાટતી હોય. ઈ ક્યાં વયા જાય ખારું અહીંથી. કાહું કામ એને ક્યાં અમે નડવા જાય છે એને પાસે પૈસા માંગ્યા. આમથી ઈ કે અહીંયા ને અહીંયા રહે, ઈ કે ગામની કેટલી વહુ ને બગાડશે ઈ કે. એ હું કોઈને ઘરે જાઉં છું તે એટલા વર્ષ તું આવી 1.5 વર્ષ થયા કોઈ દી કોઈ નથી જાતી, તું ક્યાંય નથી જાતી, પણ ઈ કે બધા આને જોવે ને 10 વાગે જાગે ઈ કે, અને ઈ કે મન ફાવે ત્યારે કામ કરે. એ બેટા મમ્મી હે ઈ માસી હે. માસી હા થેન્ક યુ બેટા. લાડકી થાય હો અહીંયા. અમાર ઘર આવે ને હું બહુ રાખું, મને બહુ ગમે તાર હા છોકરી. એટલે જ ને એટલે મમ્મી મમ્મી કરે જેના ઘરે જ રહે. ગમે જરાય ઈ કે. મારી ચોલા મારા હાહુ ન એમ ન કહેવાય એમ કે આમ જવા દે ને ઘરે જવા દે. મેં કીધું ભલે પણ છોકરા ન બોલું, બિચારા તે હાલો મારી પણ હારે બોલવું હું કહી દઉં ભલે રે, ઈ ભગવાન નું રૂપ છે કીધું. એમ નહીં મારી યાર દુશ્મની એને કઈ હોય મારી છોકરી હોય છે હું એટલે જ ન જવા દઉં કે મારી છોકરીને. તું ન જવા દે, પણ બિચાર દુકાન જાતી હોય મને બોલાવ્યા વગર માર જીવ નો રે. રીએ ને પાછું તમારે અહીંયા વચમાં જ ઘર પડે. હા એટલે હું એમ કહું એમાં દીકરી તરત દોડીને આવે. એવી હું તો રાખું ને. હું એમ કહું છોકરી હારે એવું નહીં કરવાનું. મમ્મી મેં દેન મમ્મી જેવા હોય એવા. કીધું આ છોકરાને શું છે કીધું. એલી મેં કોઈનું કઈ બગાડ્યું નથી મેં કોઈનું લીધું નથી પણ કાંઈ. તું આ રે ને ઈ કોઈને ગમતું નથી આખા ગામમાં. ઈ કે કાંઈ છે એને નહીં, હાહુ હાહરો નહીં કોઈ ગઈઠ્યું. ઈ કે બિંદાસ રેવા વાળી. ઈ કે એને મારા ઘરની ખબર છે પરિસ્થિતિની શું હે ઈ. મારા જાગવું હાહુ નો અવડો જીબડો છે એને ખબર હોય છે. ત્યારે જાગે ને હું હોય ત્યારે હુઈ જાય. કોઈ ઈ કે એની 6 વાગ્યા સુધી ડેલી નો ખખડાવી હગે. ઈ કે ખખડાવી તો કહી દે. હું તો હવે 9 વાગ્યા લગીને ડેલી ન ખોલું. જે આ ઉઠીને રમતી હોય એકલી એકલી પણ ડેલી નહીં ખોલવાની. ડેલા અંદર જી કરવું મેં હોય કીધું આ તમે બધી આ મનમાં કહું આ મોઢે તો કોઈને કઈ ન ગઈ. કીધા પંચાયત કરો છો એમ કરતા થોદર જે હારે રહી ઓલી. મેં કીધું કોઈ દી કોઈ યાર વાતે નહીં કરવાની કાંઈ નહીં. આખો દી એમ ઘરમાં ઘરમાં હોય. નહીં, હું ને મારી મોડી છોકરી જાગે તોય શું, વેલી જાગે તોય શું, રાંધે તોય શું, ભૂખી રહેતોય શું. આપણે કોઈને દેવા જવું છે કે આપણે કઈ કરવું છે. હા પણ આ ઈ એની તાર હાવું કેમ તો કઈ દેવાની એની પંચાયત નહીં કરવાની. એનો ઘરવાળો એ રાખે હે ને સુખીથી. હા, તારે કઈ થાય છે તરત એમ કે થાય છે તને બહુ એમ શોખ કે હા, છે ને થાય જેમ છે. રહેવાનું એમ કહી દે. મારી બેન થાય છે કઈ દેવાય ને તારે તું એમ કે બોલવામાં તારે. નબળી પડસ. પણ તારે એલી સપોર્ટ હું ન બોલી શકું. મારો ભાઈડો કેવડો છે તને ખબર છે કેવો એ છે. આ ભાઈડાનો જ વાક હોય. મારો ભાઈડો કેવો હારો જો. પણ જો ભાઈડાને સપોર્ટ આપણને હોય ને તો આપણે ગમે એ બોલી દે ને ગમે એ કરે. આપણા ભાઈડા જ આપણા ન હોય તો આપણે એક હા. શબ્દ ન બોલી શકી. ઈ તો આખું વાત ઘર એક થઈ જાય ને આજ સીધો મારવા જ કરે. ખબર છે તને. અને મારા માવતર એક તો નબળા. મને જો આટલા 3 વર્ષની થઈ કોઈ દી આમ હાથ નથી ઉપાડ્યો મારી માથે. આટલા વર્ષ થયા લગ્નના ઘરમાં તારું હા. હાલે અને મારે તો ઘરમાં મારું ન હાલે. લગ્નના હજી 6 મહિના નતા થયા અમારા અને નબળા પેટમાં હોય હતી. ને એટલે બધાય આપણા બાપ થઈ જાય. હા ઈ વાત સાચી. માથે ભારે જ રહેવું પડે. માવતરે તો હાલે બધું હારે નો હાલે. અને માવતરે મારે તો માથે માથું જ જોઈ લાગી જાય ને હો. મમ્મી માંગો હે ન મરાય કોઈને. હા અડધું હિન્દી બોલે. મેં કીધું તાર મમ્મી તને ફોન દે ને જોવા તો એ ફોન માં શીખી હે. હા કે આખો દી હિન્દી આ પેટમાં હતી 6 મહિનાનું નોખી થઈ ગઈ. મારે હાહુ બહુ કંદડી છે મને તો. તો કોઈના ઘરની કોઈને કરાય જ નહીં. હું તો એમ કહું. ઈ વાત સાચી પણ આ કોણ સમજાવે ને તારી હાહુ તો કે બાપા આવડી છે બહુ એટલે એકલી રહેશે. ઈ કે રાંધવું નહીં ને કોઈ રાંધીને ખવડાવવું નહીં. ઈ કે ગઠિયાને એટલે તો એકલી રહેશે. કોઈ નથી ખવડાવ બહુ ખવડાવીને દીધું. હા. કોઈ અહીંયા ઘરે દેવાનું જો લાગી જાય એ કાને ફોન ન હોય ને એટલે આવું જ કરે હો. તમે ભલે ને તોય રમવા દેવાય ફોન નો દેવાય. એલી પણ એલી બધું રેડ પફેડ કરી ભલે ને કરે નાખે. માઈન ગયું. તાર ક્યાં તાર ઘર કોઈ આવે છે? એ વાત નહીં પણ મારે ને મારે કરવું પડે ને તડકાનું મારથી કામ થતું નથી. તડકા નો કરે તો કાઈ નહીં રાતે કરી નાખાય. પણ હેને રમવા દેવાય. ફોન ઓછો જોવા દે. એને જો આખું પછી નબળી થઈ જાય. હા ભલે જોતી ફોન એના હાટે જો પેસેલા લેવરાવ્યો ફોન. તમે પાસ બહુ લઈ દ્યો. કાંઈ છોકરા અમારે તેલી એને બાપો હે ને એવાયો કરે માર દીકાને ફોન લઈ દઉં.
મને તો મને કોઈ કંદડે નહીં એટલે હું પછી મારી ના પાસે પાડું 50 રૂપિયા ન હોય કઈક ફેરિયા વાળો નીકળો હોય ને તો 50 રૂપિયાની વસ્તુ લેવી હોય ને તો મારી પાસે ન હોય. મારી પાસેથી લઈ જવાના પૈસા. ના રે ના એલી કઈ મારે તારા નથી એ જોતા. વધારે નો લે ને તો કાઈ મને 500 થોડી તું રૂપિયા લઈ જિંદગી જાય. ભર પાલવીશ. ના રે ના એટલા બધા અડધી એવું કાઈ ન હોય. આપણે તું મારું એટલું રાખસ તો હું તારું એટલું ન રાખું. 500 રૂપિયા નો દઈ શકું. રાખી શકું કાંઈ ન રાખી શકું મારી પાસે કઈ હોય ને